ઇટાળી ગામમાં ગૌશાળાના પ્રમુખ સહિતનાઓએ ગૌચરની જમીન પચાવી પાડ્યાની ફરિયાદ। ઇટાળી ગામમાં રહેતા જાગૃત નાગરિક વિક્રમભાઈ કાગડા દ્વારા તેમના ગામમાં ગૌચર પર પેશકદમી કરનાર નથુભાઈ સિસોદિયા અને અન્ય પેશકદમી કરનાર વિરુદ્ધ લેખિતમાં અરજી આપવામાં આવેલ, પરંતુ નથુભાઈ દ્વારા એમ કેમ રીતે જાહેર રસ્તો બંધ કરી સાર્વજનિક રસ્તા પર રાહદારી માટેનો માર્ગ બનાવી અને આસપાસમાં રહેતા લોકોને હેરાન પરેશાન કરતા હોવાની વિક્રમભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે પેશકદમી કરેલ જગ્યા પર ફાર્મ હાઉસ બનાવી ગૌચરની જમીન પચાવી પાડી હોવાનો ફરિયાદી આક્ષેપ છે। ત્યારે એ સિવાય પણ હજારો વીઘા ગૌચરની જમીન પર પેશકદમી કરી બગીચા, બંગલા અને વાવણી કરી દેવામાં આવી હોય તેવા લોકોની પણ પેશકદમી વહેલી તકે દૂર થાય તેવી માંગ સરકારશ્રી પાસે કરેલ છે। વિક્રમભાઈ લુણવીરભાઈ કાગડા, ગામ ઇટાળી। અમારા ગામનું ઓછામાં ઓછું હજારો વીઘા ગૌચર વારેલું છે ને અમારે જૂનો રસ્તો એક હતો 1.5 હાકરનો એસટીનો, જે વડિયાથી બાબરા તરફ જતો રસ્તો નથુભાઈ રાજસીભાઈ દાના સિસોદિયા એને એ જમીનમાં દબાણ કરેલ છે ને અમે નામજોગ અરજી કરેલ છે ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબથી લઈને મામલતદાર સાહેબ સુધી, ટીડીઓ સાહેબ, એમાં કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવેલી હજી સુધીમાં। તે પછી પાછી અરજી અમે હમણાં 15 તારીખે કરેલી કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, ટીડીઓ સાહેબ, સરપંચ, મંત્રી ટોટલીને, પણ આની માથે કોઈ કામગીરી કરતા નથી ગૌચર માથે। અમારી એક જ માંગ છે કે આ ઝુંબેશ સરકારશ્રીએ ઉપાડ્યું છે તો એમાં અમારા ગામનું પણ ગૌચર ખુલ્લું કરવામાં આવે જેથી માલઢોર અમારા ગામના છરે। એમાં અમારે કોઈ પર્સનલ વાંધો નથી ને ત્યાં કોઈ એનો રસ્તો નથી। આખા ગામે બધાના હવના ડેલા અમે થોડું ઘણું વારેલું હોય એમાં અમે થોડું ઘણું 40 વર્ષથી અમારો કબજો છે, એમાંથી એને રસ્તો કાઢવો કાયદેસર રસ્તો અમારો નિશાળના ડેલા પાસેથી સીધો રોડ જાય બ્લોક વાળો, એમાં એને નથી હાલવું। એને અહીંથી ગારામાં મારા ડેલા પાસે ગારો કરવો ને હાલવું। અત્યારે એની અહીં 2 ટ્રેક્ટર ધૂળ નાખી દીધી મારા ડેલાની અંદર, આખા ગામનું પાણી મારા ડેલાની અંદર ભરી જાય ને બાજુમાં અમારે નિહાર છે તો નિહારે ન્યાય પાણી ભરાય। અમારી માંગ એક જ છે કે આ ગૌચર ને અમારા જે રસ્તા છે એ ખુલ્લા થાય ને એ અમારી માંગ છે સરકારશ્રી પાસે। આ સમગ્ર બાબતે નથુભાઈએ જમીન પચાવી પાડી હોવાની કબૂલાત પણ કરેલ છે, પરંતુ તેમની માંગ એવી છે કે જેટલા પણ લોકોએ જેટલા પણ તાલુકા જિલ્લામાં ગૌચર જમીન પચાવી પાડવામાં આવી હોય તે દરેક પેશકદમી દૂર કરવામાં આવે તો તેમની જમીન ખુલ્લી કરશે। મારું નામ સિસોદિયા નથુભાઈ રાજસીભાઈ, ઇટાળી, તાલુકો માળિયા હાટીના, જિલ્લો જુનાગઢ। મારા વિરુદ્ધમાં જે કંઈ અમારા ગામના ઉમેદવાર વિક્રમ કાગડાએ જે કંઈ અરજી કરી એ અરજી અમારો પર્સનલ વાંધો હતો બીજો, એ બીજા વાંધાના હિસાબે મારી કલેક્ટરની મંજૂરી લઈ અને મેં જે કંઈ પાઇપલાઇન નાખી એને માથે એને ગોડાઉન કરવું હતું અને એ ગોડાઉનની મેં ના પાડી, એટલે એની વિરોધમાં મારે પેશકદમીની એવી ખોટી અમારી ઉપર અરજીઓ કર્યું અને એ અરજીઓને હિસાબે એ બધા લોકોને હેરાન કરે અને આજે ગામોગામ ગૌસરણને હેઠે જમીન જે લોકોની આવી એ લોકોએ થોડું થોડું બધાએ કર્યું। આખા તાલુકાની વાત કરું, જિલ્લાની વાત કરું, એ કોઈ એવો નથી કે અન્ય નથી કર્યું, કેમ કે જો એ ન કરે તો બીજો આવીને એના રસ્તા બંધ કરી દે, એટલે એને ન કરવું પડે તો છતાં એને કરવું પડે, એટલે જેથી કરીને જે કંઈ જૂના રસ્તા છે એ કોઈને કંઈ અડચણરૂપ નથી। આ ભાઈને તો પર્સનલ વાંધો બીજો છે। સ્ત્રીઓના નિયમ મુજબ સરકારશ્રીઓને એમ થાય કે મારે આ બધું ગૌસરણનું કરવાનું છે તો એમાં અમારો કોઈ ઇનકાર ન હોય, કેમ કે લાગડ જિલ્લો છે, તાલુકો છે, માળિયા તાલુકેથી લાગડ લેતા આવે તો એમાં અમારું ગામ કે ઇનકાર ન કરે, પણ પર્સનલ કોઈ બીજો વાંધો હોય ને બીજા વાંધાના હિસાબે એ લોકો એમ કહે કે આનું પર્સનલ આ લોકોએ જ કંઈ કર્યું તો એનું ખોટું પડે, કેમ કે આખા તાલુકાએ કર્યું અને આખા ગામે કર્યું। સરપંચ દ્વારા કંઈ આપવામાં હજી નથી આવ્યું, એનું કારણ છે કે આ બધું ખોટું છે અને સરપંચ પણ કહે કે ભાઈ તમારો પર્સનલ જે કંઈ મેટર છે એનું સમાધાન કરો। સમાધાન એટલે બેન એને કઈ રીતે સમાધાન? આ લોકો પાછા વરે એમ જ નથી, આ લોકોએ જે કંઈ એકધારી બસ એને એ જ ખટારા તાલુકે વેરું બેન, તાલુકા આખે વેરું સરકારશ્રીના નિયમ મુજબ જો એને ધારા ધોરણ મુજબ એની સત્તા હોય સરકારની તો લાગડ તાલુકેથી ઉપડતા આવે લાગડ તો અમને કંઈ ઇનકાર નથી। માળિયા તાલુકેથી લાગડ લેતા આવે, લાગડ ગામડા છે અને જે નિયમ મુજબ એક જ સાથે બધાય થવું જોઈએ, એમાં નાના માણસો આવશે, મોટા માણસો આવશે, કોઈને હેઠે વીઘો છે, અડધો વીઘો છે, કોઈએ દબાવ્યું હોય તો એ ન દબાવે તો એનો રસ્તો બીજા બંધ કરી દે। એ અમારી ખુદની મારી માલિકી છે અને એમાં પછાટે જે કંઈ થોડા જતું છે એ
થોડુંક વડિયાનું આવે વીઘો 1.5 વીઘો અને બીજું વીઘો 1.5 વીઘો છે એ ઈટાળીનો આવે, એમ 2 ગામનું છે. જો એ ન કરીએ તો અહીંયા માટી કામ કરીને ખોદકામ કરીને માટી લઈ જતા હતા, જેથી કરીને અમારે કબજો કરવો પડ્યો હોય. અને સરકારશ્રીના નિયમ મુજબ જો એને છૂટું કરવું હોય તો તાલુકેથી લાગત કરતા હોય તો અમને કંઈ વાંધો નથી, પણ બધાએ એક લાકડીએ રહેવા જોઈએ, આખું ગામ, આખો તાલુકો. અને આ લોકો પર્સનલ જો કોઈ વિરુદ્ધમાં એમાં અમારે અરજી કરતા હોય કે અમે આમ થઈને પર્સનલ ખરેખર હકીકત તકલીફ છે અમારી પાઇપલાઇનની માથે ગોડાઉન કરવું, અને અમારી કલેક્ટરની મંજૂરી લઈને અમે નાખેલ છે પાઇપલાઇન, અને એ ગોડાઉનની ના પડે એટલે એ રોજ 2 દી ખટા રાખે ને 2 દી તાલુકા અધિકારીઓને કંઈ હક નથી લેવા દેતા. પરંતુ આશ્ચર્યજનક વાત તો એ છે કે આ ગૌચરની જમીન પચાવી પાડનાર પોતે જ ઈટાળી ગામમાં આવેલ ગૌશાળાનો પ્રમુખ છે. જે ગૌ માતાની જમીન પચાવી પાડતો હોય એ ગૌશાળામાં શું કરતો હશે, અથવા તો ગૌ માતા માટે એમને શું લાગણી હશે, તે વિચારવા જેવી વાત છે. અહેવાલ અલ્પેશ કગરાણા, જૂનાગઢ.